હેલો, હું છું વિજય મલસાણિયા. આ વિડીયોમાં આપણે જોઈશું કે સ્ટોક ટ્રાન્સફર છે એ ઇન્ટરનલી કરવો હોય તો કેવી રીતે કરી શકાય. જેમ કે ઇનવર્ડ લીધા પછી આપણી પાસે સ્ટોક આવી ગયો તો એ સ્ટોક ડિપાર્ટમેન્ટને ટ્રાન્સફર કરવો, પછી ડિપાર્ટમેન્ટે સ્ટોક એમ્પ્લોયીને ટ્રાન્સફર કરશે, એમ્પ્લોયી તૈયાર થઈ જાય એટલે પાછો આપશે, અથવા તો દિવસ પૂરો થાય ત્યારે આપણે સ્ટોક ટેલી કરવા માટે બધો સ્ટોક જ્યારે પાછા લઈ લેતા હોય તો કેવી રીતે લેવાનો, ફરી વખત બીજે દિવસે એમ્પ્લોયીને કેવી રીતે અસાઇન કરવાનું, અને એમ્પ્લોયી પાસેથી કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે પાછો મેઇન ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે સ્ટોક મોકલવાનો એ આ ડેમોમાં જોઈશું. તો સૌથી પહેલાં હું શું કરું તો કે અહીંથી કોઈ ડિપાર્ટમેન્ટ હેડ ઓફિસ ડિપાર્ટમેન્ટ લઈ લઉં અને અહીંથી માનો કે 5 કેરેટ ઉપરના હીરા સર્ચ કરી લો. હેડ ઓફિસમાં કેટલા પડ્યા છે તો હેડ ઓફિસમાં 5 કેરેટની ઉપરના આટલા હીરા છે, બરાબર. ઇન સ્ટોકની અંદર અહીંયા ફિલ્ટર લાગેલું છે કે 14 સ્ટોન છે, એમાંના હું કોઈ પણ 1, 2 અને 3 સ્ટોન લઈ લઉં છું. જેવા હું અહીંયા સ્ટોન સિલેક્ટ કરું છું તે 3 સ્ટોનનું વજન અહીંયા મને દેખાય છે. અહીંયા ટોટલ મારી પાસે કેટલા સ્ટોન છે, કરંટ કેરેટ કેટલા છે ને કોસ્ટિંગ મારું કેટલું છે અહીંયા ફૂટરમાં પણ દેખાય છે. હવે હું શું કરીશ, ઇન્ટરનલ ટ્રાન્સફર જે છે એની ઉપર ક્લિક કરીશ. અહીંયા તો ઇન્ટરનલ ટ્રાન્સફર ઉપર જેવું ક્લિક કરીશ એટલે આ 3 સ્ટોન છે ડાયરેક્ટ એમ્પ્લોયીને અસાઇન કરવા હોય તો અહીંયા વર્કર આવે, ત્યાંથી વર્કર સિલેક્ટ કરવાનું અને કઈ પ્રોસેસ માટે આપવા છે એ સિલેક્ટ કરવાનું. પણ પહેલાં આપણે શું કરીએ છીએ, ડિપાર્ટમેન્ટ ટ્રાન્સફર કરીએ. તો અત્યારે હેડ ઓફિસ છે એમાંથી મારે કયા ડિપાર્ટમેન્ટમાં, માનો કે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં આ સ્ટોક મોકલવો છે તો હું શું કરીશ, અહીંથી મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીશ અને અહીંથી ઇસ્યુ ટ્રાન્સફર ઉપર ક્લિક કરીશ. જો કોઈ મારે નોટ્સ લખવી હોય અહીંયા તો હું સાથે નોટ્સ પણ અહીંયા લખી શકું છું. ઇસ્યુ ટ્રાન્સફર ઉપર હું ક્લિક કરું છું અહીંયા. તો જો જેવું મેં ઇસ્યુ ટ્રાન્સફર કર્યું ને એટલે ટ્રાન્સફર સ્લિપ બની ગઈ. ડિપાર્ટમેન્ટ હેડ ઓફિસ ફ્રોમ હેડ ઓફિસથી મેન્યુફેક્ચરિંગમાં સ્ટોક ટ્રાન્સફર થઈ ગયો છે, બરાબર. અને સ્ટેટસ એનું પેન્ડિંગ છે. અહીંયા તમે કોઈ નોટ્સ લખી હોત ને તો અહીંયા નોટ પણ સાથે આવી જાત. અહીંયા ઇસ્યુ કોને કર્યો છે, રિસીવ કોને કર્યો, એની સિગ્નેચર લેવી હોય તો લઈ શકો. આની પ્રિન્ટ સ્લિપ કરો તો આ સ્લિપ પ્રિન્ટ થઈ જાય. અને જો ડિપાર્ટમેન્ટની સાથે હીરા આપવાની સાથે તમારે સ્લિપ પણ આપવી હોય તો આ ટ્રાન્સફર સ્લિપ તમે આપી શકો છો, જે પ્રૂફ રહે કે ભાઈ આટલા હીરા હતા એ હેડ ઓફિસે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટને ઇસ્યુ કર્યા છે. હવે આપણે અહીંયા બેક ટુ સર્ચ ઉપર ક્લિક કરીએ. અહીંયાથી આપણે ડિપાર્ટમેન્ટ સ્ટોક છે એની ઉપર જતા રહીએ અને આપણે કયા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તો કે આપણે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તો એ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ અહીંથી સિલેક્ટ કરી લઈએ, બરાબર. જો આપને સ્ટોન આઈડી ખબર હોય તો સ્ટોન આઈડીથી બી આપણે સર્ચ કરી શકીએ છીએ અહીંયા હીરાને. માનો કે મારી પાસે સ્ટોન આઈડી હતો 118RF00 હતો તો હું શું કરું, અહીંથી સ્ટોન આઈડી ટાઈપ કરું અને અહીંયા સર્ચ કરું તો એ સ્ટોન મને મળી જાય. તો આ સ્ટોન જે છે બરાબર એ ઇન સ્ટોકમાં છે, હેડ ઓફિસમાં વિજય મુલસાણિયા પાસેથી મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં પરિમલ વેકરિયા પાસે આવ્યો છે. આ સ્ટોન કેટલો જૂનો છે તો કે 14 દિવસથી એ મારી પાસે મતલબ ઇન્વર્ટ થયેલો છે. હવે આમ જોઈએ અહીંયા તો આની અંદર કોઈ હજુ પેરામીટર એડ થયેલા નથી, કોઈ એક્સપેન્સ બી ચડ્યો નથી. હવે માનો કે આ ફિલ્ટરને કાઢી નાખવું છે તો અહીંથી ક્લિયર કરી દઈએ, ક્લિયર ફિલ્ટર થઈ જાય. હવે આપણી પાસે જે ઇન સ્ટોક પડેલા છે એવા જ હીરા મારે જોવા છે તો આ સ્ટેટસની અંદરથી હું શું કરીશ, ઇન સ્ટોક કરીને સર્ચ કરીશ તો ઇન સ્ટોકમાં મારી પાસે જેટલા બી હીરા છે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં એ બધા અહીંયા દેખાય. હવે આપણે શું કરીએ કે આને આપણે ઇસ્યુ કરીએ એમ્પ્લોયીને. એમ્પ્લોયીને ઇસ્યુ કરવું હોય તો અહીંયા અસાઇન ટુ વર્કર છે એની મદદથી બી તમે ઇસ્યુ કરી શકો છો અને ક્વિક ઇસ્યુ નામનું એક બટન આપેલું છે ત્યાંથી પણ ઝડપથી ઇસ્યુ કરી શકો છો. તો આપણે જોઈએ પહેલા અસાઇન ટુ વર્કર જે સ્ક્રીન છે એના થ્રુ કેવી રીતે અસાઇન કરી શકાય. તો કે હું અહીંથી પહેલા મારો જે સ્ટોક છે એમાંથી હું સિલેક્ટ કરી લઉં કે મારે કયા કયા હીરા છે એ કારીગરને આપવા છે. માનો કે મને આ હીરો આપવો છે કારીગરને, કોઈ એક અથવા એક કરતાં વધારે હીરા આપવા હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. જેમ કે 1 અને 2 હીરા હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું અને અસાઇન ટુ વર્કર કરું છું અહીંયા. તો અસાઇન ટુ વર્કર કરીશ એટલે બંને હીરાનું અહીંયા વજન આવી જશે. અહીંથી હું કોઈ વર્કર જે છે એને સિલેક્ટ કરી લઈશ. કઈ પ્રોસેસ માટે આપું છું, માનો કે બ્લોકિંગ માટે આપવા છે તો અહીંથી હું બ્લોકિંગ સિલેક્ટ કરી લઈશ.
અને કોઈ નોટ્સ લખવી હોય તો અહીંથી નોટ્સ લખી લઈશ. એટલે શું થશે, આ RF00118 RF00159 આ બે હીરા છે એ ગોપાલ પટેલને બ્લોકિંગ પ્રોસેસ માટે અસાઇન થઈ જશે. અહીંયા જેવું હું અસાઇન કરીશ અહીંયા તો આ અસાઇન થઈ જશે. તો જો અહીંયા બે હીરા હતા ને, અહીંયા આપણે અહીંથી છે ને ઇન સ્ટોક સ્ટેટસ છે એની જગ્યાએ વર્કર અસાઇન સ્ટેટસ લઈ લઈએ ને અહીંયા, તો વર્કરને જેટલા અસાઇન કરેલા છે ને એટલા હીરા દેખાઈ આવે. તો જો આ ગોપાલ પટેલને આપણે જે બે હીરા અસાઇન કર્યા ને અહીંયા, આ 118 અને 159 એ અહીંયા દેખાય છે. જો અહીંયા ક્યાં, અહીંયાથી શું ખબર પડે આપણને કે પ્રીવિયસ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં પરિમલ વેકરિયા પાસે હતું, એમાંથી મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં અત્યારે ગોપાલ પટેલ નામના કારીગર પાસે આ બે હીરા પડ્યા છે અહીંથી. એટલે કે આ પર્સનને ઇસ્યુ કર્યા છે એવું અહીંથી દેખાઈ આવે. હવે માનો કે કારીગર એની ઉપર કામ કરે છે અને કામ કરીને પાછા જ્યારે આપવા આવે ને ત્યારે અહીંથી આપણે ક્વિક રિટર્ન લઈ શકીએ અથવા તો રિસીવ ફ્રોમ એમ્પ્લોય લઈ શકીએ. પહેલા આપણે ઇસ્યુની પ્રોસેસ જોઈ લઈએ. આપણે આ અહીંયાથી આપણે ઇસ્યુ કર્યું ને અસાઇન ટુ વર્કર, હવે ક્વિક ઇસ્યુ છે ને એના મદદથી બી તમે અસાઇન કરી શકો. તો એમાં કઈ રીતે કરી શકાય, તો કે પહેલા હું શું કરું, અહીંથી મારી પાસે ઇન સ્ટોક પડ્યો છે આ ડિપાર્ટમેન્ટમાં, એટલું હું અહીંયા સર્ચ કરી લઉં તો આ મને સ્ટોકમાં જેટલા મારી પાસે પડ્યા છે હજુ અસાઇન થયા વગરના ઇન સ્ટોકમાં એ હીરા અહીંયા દેખાય છે. એમાંથી માનો કે હું કોઈ એક હીરો લઉં અહીંથી અને ક્વિક ઇસ્યુ ઉપર ક્લિક કરું અહીંયા, તો ક્વિક ઇસ્યુ ઉપર જેવું ક્લિક કરીશ ને એટલે આ મેનુ ખુલશે. અહીંથી બીજા પેજ પર નહીં જાય પણ આ મેનુ ખુલશે. આ મેનુની અંદર તમારે શું થાય, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં હું અત્યારે છું ને તો એનું લાઈવ સ્ટોક ટેલી બોર્ડ દેખાય અહીંયા તમને. તો કે તૈયાર હીરા મારી પાસે કેટલા પડ્યા છે, કારીગરને મેં કેટલા અસાઇન કર્યા છે, ચાલુ સ્ટોકના કેટલા મારી પાસે પરત આવી ગયેલા છે, મતલબ કે ચાલુ સ્ટોકમાં કારીગર ક્યાંય બહાર ગયા હોય કે દિવસ પૂરો થયો હોય ત્યારે જે પાછા આપ્યા હોય એવા કેટલા છે એવી રીતે. અને ડિપાર્ટમેન્ટ ટ્રાન્સફરથી નવે આવેલા પેકેટ કેટલા છે, તો ટોટલ 22 પેકેટનો હિસાબ આ રીતનો છે અને 22 પેકેટનું વજન કેટલું છે એ અહીંયા આપણને દેખાય. બરાબર. હવે માનો કે આપણે કારીગરને ઇસ્યુ કરવું છે તો પેકેટ ઉપર જે બારકોડ હોય ને એ બારકોડ આપણે તમે જેવું અહીંયા સ્કેન કરશો ને એટલે એ પેકેટ છે ને અહીંયા આવી જશે. માનો કે મારી પાસે 160 નામનો જે પેકેટ હતું RF એ હું અહીંયા પેસ્ટ કરીને જેવું અહીંયા એડ કરીશ ને અહીંયા, તો જો અહીંયા દેખાય કે આ ઇન સ્ટોક હતો. બરોબર. એમ્પ્લોય કોની પાસે, વિજય મુલસાણિયા પાસે છે આ હીરો 169 નો. અને પ્રોસેસ મારે કઈ કરવી છે, તો કે ભાઈ પ્રોસેસ જે છે મારે બ્લોકિંગમાં આપવો છે. અહીંથી મારે એમ્પ્લોય બદલવું હોય તો બદલી શકું. હા બરાબર. માનો કે ગોપાલ પટેલને જ મારે આપવો છે બ્લોકિંગ માટે, તો અહીંથી ગોપાલ પટેલ સિલેક્ટ કર્યું, અહીંથી બ્લોકિંગ સિલેક્ટ કર્યું અહીંયા. એટલે આ સ્ટોન અહીંયા ઇસ્યુ સ્ટોન્સ કરશો ને એટલે અહીંયા બતાવશે કે ઇસ્યુ 1 સ્ટોન થાય છે. અહીંયા જેવું અહીંયા ક્લિક કરશો અહીંયા તો એ ગોપાલ પટેલને શું થયું, હવે ત્રીજો હીરો બી અસાઇન થઈ ગયો. તો અહીંયા આપણે માનો કે વર્કર અસાઇન ઉપર જઈ અને જેવું સર્ચ કરશું ને અહીંયા તો અહીંયા જો ગોપાલ પટેલને કેટલા 1, 2 અને 3 હીરા છે ને એ અસાઇન થઈ ગયા. અહીંયા સ્ટેટસ ઉપરથી ખબર પડે અહીંયા કે આ કારીગરને અસાઇન થયેલા છે. એટલે અહીંથી આપણે ફિલ્ટર કરી શકીએ કે ભાઈ મારે ઇન સ્ટોક વાળા જોવા છે તો ઇન સર્ચની અંદરથી ઇન સ્ટોક વાળા જોઈ શકું. કારીગરને કેટલા અસાઇન કરેલા છે ખાલી એ જ જોવા છે તો આમ કરું તો અહીંયા દેખાય કે આટલા કારીગરનો ઇસ્યુ થયેલા છે એવી રીતે. હવે માનો કારીગરે કમ્પ્લીટ કરી નાખ્યો અને તેની પાસેથી આપણે રિટર્ન લેવો હોય ને હીરો તો કેવી રીતે લઈ શકાય, તો કે આપણે અહીંયા વર્કર અસાઇન વાળું સર્ચ કરીએ તો કારીગર પાસે જેટલા છે એટલા આવે. માનો કે આ 118 નંબરનો જે હીરો છે ને એ વર્કરે કમ્પ્લીટ કરી નાખ્યો તો એની ઉપર સિલેક્ટ કરવાનું અહીંથી અને ક્વિક રિટર્ન અથવા તો રિસીવ ફ્રોમ એમ્પ્લોયી, આ બંને રિટર્ન લેવાના રસ્તા છે. પહેલા આપણે જોઈએ રિસીવ ફ્રોમ એમ્પ્લોયી. અહીંથી જ્યારે તમે રિસીવ લો ને અહીંયા તો એક નવું પેજ ખુલે. અહીંયા આ પેજ ખુલે ને આ પેજ શું છે, ડિટેલમાં બતાવે બધી વસ્તુ. ક્વિક રિટર્ન લો ને તો આટલી બધી ડિટેલ નહીં દેખાય, પાછું આવશે, પ્રોસેસ તો સેમ જ થશે. પણ અહીંયા છે ને એ કારીગરની શું બતાવે કે ભાઈ આ મૂવમાં આપણે કેટલો એક સ્ટોન પાછો લઈએ છીએ, એ કારીગરની એવરેજ કેટલી છે, પર દિવસમાં એ કેટલું વેટ લોસ કરે છે અને આખા મહિનામાં એણે ટોટલ કેટલા % વેટ લોસ કર્યું છે, જેટલું એને ઇસ્યુ કર્યું હતું એમાંથી એ અહીંયા એના પર્સન્ટેજ દેખાડે અને અહીંયા ટોટલ વેટ લોસ કેટલું આ મહિનામાં થયું છે ને એ કારીગર થ્રુ એ બી અહીંયા દેખાડે કે ભાઈ જો 3 દિવસ છે, 3 દિવસનું આ સ્ટેટસ છે 1.706 છે ને એ ટોટલ એનું વેટ લોસ છે અને એની એવરેજ જે છે ને એ આટલી છે. એટલે કારીગરનું મતલબ એની સ્ટ્રેન્થ જે છે ને એ અહીંયા દેખાય
અહીંયા કારીગરની. હવે માનો આપણે વાત કરતા હતા હીરો પાછો લેવાની, વર્ક કમ્પ્લીટ થઈ જાય તો વર્ક કમ્પ્લીટ ઉપર રાખવાનું, અહીંયા બાય ડિફોલ્ટ હોય એની ઉપર આપણે રાખવાનું. હવે અહીંયા જે છે ને એ બતાવે કે ભાઈ ટાઈમ સ્પેન્ડ કેટલો કર્યો છે કારીગરે, તો 4 મિનિટ થઈ. અહીંયા ટોટલ આપણે ઇસ્યુ કર્યો ને એનાથી અત્યાર સુધીમાં 4 મિનિટ જતી રહી, તો કે એને 4 મિનિટ કામ કર્યું છે. જેટલી મિનિટ એણે કામ કર્યું હશે, જેટલા કલાક, જેટલી મિનિટ કે જેટલા દિવસ, એટલા અહીંયા આપણને દેખાય આવે. હવે આપણે અહીંયા જોઈએ તો કે આપણે ઇસ્યુ કેટલા કર્યા હતા, 9.654 જે છે ને એ ઇસ્યુ કર્યા હતા. હવે માનો કે એમણે 8.90 જે છે એ વજન પરત આપ્યું, અહીંયા 8.90 લખવાનું અને અહીંયા ટેબ મારો. તમે જેવો ટેબ મારશો ને તો અહીંયા છે ને વેઇટ લોસ કેટલું થયું, 0.754 નું વેઇટ લોસ થાય છે. આની અંદર વેઇટ લોસના પર્સન્ટેજ 7.81 થાય છે. અને ઓટો રેટ જે હતો ને એ વેઇટ લોસ પ્રમાણે આ પ્રોસેસ જે હતી ને એનો 550 રૂપિયા ભાવ હતો. તો એ ભાવના હિસાબે એસ્ટિમેટેડ જે કારીગરને પેએબલ છે ને 414 રૂપિયા 70 પૈસા ચૂકવવાના થાય અહીંયા. હા, તમારે એને ચેન્જ કરવું હોય તો અહીંયા ઓવરરાઈડ કરી નાખવાનું. આ સિસ્ટમ ઓટોમેટિકલી આપણને આપે છે. ઓવરરાઈડ કરવું હોય તો તમે તમારે અહીંયા પોતાનો ભાવ નાખી શકો. અહીંયા 550 રૂપિયા પર કેરેટ હતો ને એની જગ્યાએ માનો કે 600 રૂપિયા પર કેરેટ કરવું હોય તો અહીંયા 600 કરી દો. તો અહીંયા જે એસ્ટિમેટેડ પેએબલ છે ને એ બદલાઈ જશે. જો 452 રૂપિયા થઈ ગયા અહીંયા. પણ તમારે સિસ્ટમની અંદરનો ઓટો ભાવ રાખવો હોય તો આને ડિસેબલ કરી દેવાનું અહીંયા. તો ઓટોમેટિકલી કેટલા 550 ના હિસાબે 414 થાય છે. બરાબર. અહીંયા આપણે સેવ કરી લઈએ. વર્ક કમ્પ્લીટ થઈ ગયું હોય તો અહીંથી આપણે કમ્પ્લીટ પાછું લઈ લઈએ. તો આવી રીતે છે ને કારીગર પાસેથી આપણે હીરો પાછો લઈ શકાય. હવે જે પાછો લઈ લીધો, હવે પાછો હું મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં જાઉં ને અને અહીંથી હું સર્ચ કરું અહીંયા કે ભાઈ વર્કર અસાઇન કેટલું છે અને સર્ચ કરીએ આપણે અહીંયા. તો હવે જો અહીંયા ગોપાલ પટેલ પાસે 2 જ હીરા બચ્યા. કેમ કે એક આપણી પાસે પાછો આવી ગયો છે. એટલે આપણે ઇન સ્ટોકમાં આપણે જોઈશું ને અહીંયા ઇન સ્ટોકની અંદર સર્ચ કરશો ને તો ઇન સ્ટોકની અંદર છે ને એ હીરો છે ને એ પરત આવી ગયો હશે. અહીંયા હતો 116 નામનો. જો અહીંયા ઇન સ્ટોક થઈ ગયો ને અહીંયા. તો આવી રીતે છે ને આપણે રિસીવ, હા ક્વિક રિસીવ લેવા હોય તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ વર્કર અસાઇનને આપણે સર્ચ કરી લઈએ તો વર્કર અસાઇન છે એમાંથી આ 2 હીરા છે બરાબર, એ આપણે પાછા લેવા છે અહીંથી. તો અહીંયા 2 ની ઉપર ટિક કરવાનું. ક્વિક રિટર્ન ઉપરથી બી પાછા લઈ શકીએ. તો ક્વિક રિટર્ન ઉપર જેવું ક્લિક કરશો ને એટલે અહીંયા તો તમને ટેલીબોર્ડ દેખાશે જ. અહીંયા જો અહીંયા એ ટેલીબોર્ડ શેનું દેખાય કે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટની અંદર શું ચાલી રહ્યું છે ને એ જો અહીંયા વર્કર પાસે 2 હીરા પડ્યા છે અહીંયા દેખાય જો અહીંયા સેન્ડ પેકેટ્સ વર્કર પાસે જે 2 હીરા પડ્યા છે એ આપણે અહીંયા સિલેક્ટ દેખાય છે અહીંયા. હવે આ 2 સ્ટોન જે છે ને એ અહીંયા છે, ઓટોમેટિકલી આપણે સિલેક્ટ કર્યા હતા ને એટલે આવી ગયા હતા. તમારે તો શું કરવાનું રહેશે, તમારી પાસે સ્કેનર મશીન હોય તો કારીગર જેવું પેકેટ લઈને આવે એને સ્કેન કરવાનું એટલે એ અહીંયા એડ થતા રહે. ટોટલ કેટલા સ્ટોન જે પરત આવ્યા છે ને એ અહીંયા દેખાઈ જાય અને એનું વજન પણ તમને અહીંયા દેખાય. હવે માનો કે તમારે એન્ડ ઓફ ધ ડે છે, આ દિવસ પૂરો થાય ત્યારે રિટર્ન લેવા છે કે વર્ક કમ્પ્લીટ થઈ જાય ત્યારે રિટર્ન લેવા છે. વર્ક કમ્પ્લીટ થાય ત્યારે રિટર્ન લો તો તમે અહીંયા વેઇટ લોસ નાખી શકો છો. પણ માનો કે આજનો દિવસ પૂરો થઈ જતો હોય એને પાછા લો ને અહીંયા તો એની અંદર કોઈ વેઇટ લોસ નાખવાનું ન થાય, કારણ કે બીજે દિવસે પાછા એને સેમ કારીગરને આપણે અસાઇન કરવાના હોય. એટલે માનો કે એન્ડ ઓફ ધ ડે જે છે આ 2 સ્ટોન જે છે એ હું પરત લઈ લઉં છું અહીંયા. તો અહીંયા રિટર્ન 2 સ્ટોન્સ છે ને એની ઉપર હું અહીંયા ક્લિક કરું છું અહીંયા. તો અહીંયા શું આવશે, એક કન્ફર્મેશન મેસેજ આવશે કે 2 જે દિવસ છે ને એ હવે અન્ડુ નહીં થાય. જો તમે પાછા લઈ લેશો ને તો કન્ફર્મ રિટર્ન લઈ લેવા છે. ઓકે, હા મારે કન્ફર્મ રિટર્ન લઈ લેવા છે. તો આ કારીગર પાસેથી મેનેજર પાસે રિટર્ન આવી જશે કન્ફર્મ. જો અહીંયા તો જો વર્કર અસાઇન હતા એમાંથી 2 ઘટી ગયા ને અહીંયા ટોટલ બરાબર. અને અહીંયા આપણે ઇન સ્ટોક જોઈએ ને અહીંયા અને સર્ચ કરીએ ને અહીંયા તો એ જે 2 હીરા હતા બરાબર 159 અને 118 વાળા બરાબર, તો એ અહીંયા આપણને આ બંને હીરા દેખાય છે. એ હવે કોની પાસે છે તો કે મેન્યુફેક્ચરિંગમાં પરિમલ વેકરિયા પાસે છે. અહીંયા જેમની પાસે જે સ્ટોક હોય ને એ અહીંયા દેખાઈ આવે. અહીંયા કોની પાસે હતા પહેલા, એ ગોપાલ પટેલ પાસે હતા, એની પાસેથી એમની પાસે આવી ગયા છે અહીંયા. જો અહીંયા કારીગર પાસે હતા ને પહેલા એમાંથી કોની પાસે આવે છે ને એ અહીંયા દેખાય અહીંયા. તો હવે આ હીરા આપણી પાસે પરત આવી ગયા. હવે આ હીરાને આપણે શું કરવાનું, એ મેઇન ડિપાર્ટમેન્ટમાં પાછા મોકલવા હોય જે તૈયાર થઈ ગયા છે એ, તો એને આપણે સિલેક્ટ કરવાના. જેમ કે અહીંયા હું 118 નામનો હીરો છે એ હવે મેઇન ડિપાર્ટમેન્ટમાં મારે પાછો મોકલવો છે. તો અહીંયા રિટર્ન ટુ ડિપાર્ટમેન્ટનું બટન આપ્યું છે ને એની ઉપર ક્લિક કરવાનું. તો અહીંયા સિલેક્ટ ડિપાર્ટમેન્ટ કરવાનું. જો પોતાનો ડિપાર્ટમેન્ટ નહીં દેખાય, હેડ ઓફિસમાં પાછો આપવો હોય તો આપી શકાય, બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવો હોય
તો પણ મોકલી શકો. અહીંયા હેડ ઓફિસનો ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યો અને અહીંયા રિટર્ન કરશો ને એટલે આ ડિપાર્ટમેન્ટમાંથી હીરો નીકળી જશે અને હેડ ઓફિસ જે છે ને એની અંદર એ જતો રહેશે અહીંયા. એટલે હવે જો અહીંયા હેડ ઓફિસ જે છે ને એના સર્ચની અંદર જે આપણે એ જોઈશું ને અહીંયા, તો માનો કે એ સ્ટોન આઈડી હતો આપણો કેટલો 118 વાળો સ્ટોન હતો ને, એને આપણે અહીંયા આપણે સર્ચ કરવું હોય ને તો આ ડિપાર્ટમેન્ટમાં મળી આવશે. જો મળ્યો ને ઇન સ્ટોકની અંદર છે. ક્યાંથી આવ્યો તો કે પ્રીવિયસ મેન્યુફેક્ચરિંગમાં પરિમલ વેકરિયા પાસેથી હેડ ઓફિસમાં JK ભાઈ પાસે આ હીરો આવી ગયો છે. તો આવી રીતે છે ને રિટર્ન થશે આપણે ડિપાર્ટમેન્ટમાંથી. તો આ જે સ્ક્રીન છે એની મેઇન ખાસિયત એક તો તમને ટેલીબોર્ડ દેખાય અહીંયા ડિપાર્ટમેન્ટનું. જો આ જે ટેલીબોર્ડ છે ને એ કયું છે? હેડ ઓફિસનું છે. કેમ કે હું અત્યારે હેડ ઓફિસના ડિપાર્ટમેન્ટમાં છું ને, તો એમની પાસે તૈયાર 49 છે અને નવો જે ડિપાર્ટમેન્ટ ટ્રાન્સફર થઈને એક હીરો આવ્યો છે. ટોટલ આટલું વજન છે અને આટલા હીરા છે. બરાબર. પાછા લેતા હોય ને ત્યારે અહીંયા સ્કેન પેકેટની અંદર એ દેખાશે તમને. સ્કેન વેઇટની અંદર તમે કેટલું વેઇટ પાછું લીધું છે ને એ તમને 1 by 1 જેવી રીતે અહીંયા સ્કેન કરતા જશો ને એવી રીતે અહીંયા ટેલી છે ને એ બદલાતી રહેશે. લાઈવ ટેલી છે ને એ બદલાતી રહેશે અહીંયા. એટલે કે ડિપાર્ટમેન્ટ વાઇઝ છે ને આખી ટેલી તમને અહીંયા એ સ્ટોકની મળી જાય કે એની અંદર શું સ્ટેટસ છે એવી રીતે. હવે આપણે જોઈએ કે સ્ટોકમાંથી પાછો આવી જાય હીરો, બરાબર, અથવા તો આપણી પાસે સ્ટોકમાં પડ્યો હોય એનું ગ્રેડિંગ કરવું હોય ને આપણે તો કેવી રીતે કરી શકાય? તો જે હીરા છે ને એનું ગ્રેડિંગ કરવા માટે છે ને અહીંયા એક આઇકોન આપ્યો છે ઓપન ગ્રેડિંગ પેજ. તો અહીંયા જેવું ક્લિક કરશો ને તો એ હીરાનું ગ્રેડિંગ કરી શકાય. માનો કે અહીંયા હું ક્લિક કરું અહીંયા તો ગ્રેડિંગના પેજ ઉપર આવી જાઉં છું. જો તો ગ્રેડિંગના પેજ ઉપર અહીંયા છે ને અત્યારે કરંટ સ્ટોનની ડિટેલ બતાવે છે અહીંયા કે ભાઈ આ સ્ટોન એ કયો છે, કયા લોટનો છે, કયા પેકેટનો છે, ડાયમંડ ટાઈપ કેવું છે, ઇન્વર્ટ થયો ત્યારે કેટલા CTS હતા, હાલમાં કેટલા કેરેટનો છે, સાઇઝ કઈ છે, ક્યાં છે, એનું સ્ટેટસ ક્યાં છે, લોકેશન ક્યાં છે અને એના પેરામીટરમાં એક ટેન્શન રિમૂવિંગની ખાલી પ્રોસેસ થયેલી છે તો એ ટેન્શન 3 બતાવે છે. બીજા કોઈ બી પેરામીટર એડ થયા નથી. માનો કે હીરો તૈયાર થતો જાય અને એમાં પેરામીટર એડ થતા જાય, અથવા તો લોકો જે ગ્રેડર્સ લોકો જે છે એને ગ્રેડિંગ એડ કરવું હોય ને તો અહીંથી કરી શકે. ન્યૂ ગ્રેડિંગ છે ને એની ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ન્યૂ ગ્રેડિંગ ઉપર ક્લિક કરો ને એટલે જો જનરલ પેરામીટર છે ને એ બધા પેરામીટર અહીંયા આવી ગયા. બરાબર. તો ગ્રેડિંગ છે ને એમાં 2 ટાઈપના છે. એક પરસેપ્શન બેઝ ગ્રેડિંગ છે અને એક જે છે ને એ એક્ચ્યુઅલ એપ્લાય છે. બરાબર. તો સૌથી પહેલા આપણે છે પરસેપ્શન બેઝ છે ને એ જોઈએ. પરસેપ્શન બેઝ ગ્રેડિંગ એટલે કેવું કે હીરાની અંદર એ વસ્તુ નથી, હજુ થઈ નથી અને અગાઉથી હું જે નોટ કરી દઉં ને તો એને પરસેપ્શન કહેવાય. હીરો કટ થઈ ગયા પછી હાલની જે સ્થિતિ છે અને એ સ્થિતિને તમારે જો નાખવી હોય ને તો એ વસ્તુ છે એક્ચ્યુઅલ એપ્લાય. બરાબર. તો પહેલા અત્યારે બ્લોકિંગ થયા પછી માનો કે કોઈ ગ્રેડર છે એ કોઈ પ્લાનિંગ કરે છે, પ્લાનિંગનું સ્ટેજ છે. સ્ટેજ કયું છે તો કે આપણે કોઈ પ્લાનિંગ કરે છે અથવા તો પ્લાનિંગના સ્ટેજની અંદર પ્લાનિંગ લેતા હોય તો અહીંયા લેવાનું કયા સ્ટેજ ઉપર આ હીરાનું ગ્રેડિંગ થાય છે. ગ્રેડેડ બાય તો કે ગ્રેડિંગ કોણ કરે છે? તો જેટલા ગ્રેડિંગ એમ્પ્લોય છે ને એ બધા આપણે અહીંયા દેખાય. એમાંથી નામ સિલેક્ટ કરવાનું. ધારો કે વિજય મુલસાણીયા એનું ગ્રેડિંગ કરે છે તો અહીંથી ગ્રેડરનું નામ સિલેક્ટ કર્યું. બરાબર. વેઇટ કોઈ ચેન્જ કરવું હોય તો કરી શકે અથવા તો એનું એજ વેઇટ રાખી શકો. માનો કે શેપ હવે એવું કહે છે કે ભાઈ રાઉન્ડ શેપ હીરો છે, ઈ કલર આવશે. બરાબર. ક્લેરિટી VS1 ની હશે, કટ છે એ એક્સેલેન્ટ આવશે, પોલિશ બી એક્સેલેન્ટ હશે અને સિમેટ્રી બી એક્સેલેન્ટ હશે. બરાબર. ફ્લોરેસન્સ એમાં નહીં હોય. લેન્થ વિથ ડેપ્થ તમારે કંઈ નાખવી હોય તો નાખી શકો. અહીંયા MM જેટલી આવતી હોય એટલી. હું અત્યારે અહીંયા નથી નાખતો. બરાબર. તો આટલા જે પેરામીટર છે ને એ હવે આ હીરાની અંદર આ ગ્રેડરના નામે સ્ટોર થશે કે ભાઈ આ ગ્રેડર જે છે વિજય મુલસાણી એમનું માનવું એવું છે કે આ હીરો જે છે એ આ પ્રમાણેનો આવશે. બરાબર. હવે બેઝ પ્રાઇસ છે ને અહીંયા તમે પ્રાઇસ બી એડ કરી શકો. આ ગ્રેડિંગ આવ્યું તો એના બેઝ પ્રાઇસ છે ને એ હંમેશા ડોલરની અંદર હશે, રૂપીઝમાં નહીં હોય. માનો કે તમે એવું આપણે અંદાજે લઈ લઈએ કે ભાઈ $150 છે એની બેઝ પ્રાઇસ આવશે. બરાબર. અને એની અંદર આપણે જો 10% ડિસ્કાઉન્ટ આપીએ, આપણે ડિસ્કાઉન્ટ જો તમારે લેસ કરવું હોય ને તો અહીંયા માઇનસ આપવાનું. અહીંયા જો તમે -10% કરશો ને તો માઇનસ થશે. તો એની પ્રાઇસ છે ને એ $135 સુધીની આવી શકે. એવી જ રીતે તમારી પાસે હીરાનો વિડીયો રેકોર્ડિંગ કરેલું હોય 365 વિડીયોની લિંક હોય ને તો એ લિંક બી અહીંયા પેસ્ટ કરી શકો. અહીંયા તો એ લિંક છે ને એના ઉપરથી આપણને સ્ટોન છે ને એ દેખાય. આપણે આગળ જોઈશું, અત્યારે આપણે પેસ્ટ નહીં કરતા. અહીંયા અત્યારે આપણે શું કરીએ છીએ? સેવ ગ્રેડિંગ કરીએ છીએ. જો આની ઉપર એકે વખત હજુ ગ્રેડિંગ થયું નથી. આ પહેલી વખત હું શું કરું છું? સેવ ગ્રેડિંગ કરું છું.
જો જેવું મેં ગ્રેડિંગ સેવ કર્યું ને એટલે સ્ટોનની અંદર કોઈ પેરામીટર નથી બદલાયા. હજુ કેમાં છે? પ્લાનિંગ સેવ થયું છે. પ્લાનિંગ કોણે કર્યું છે? તો કે વિજય મુલસાણીયાએ કર્યું છે. આની ઉપર જેવું તમે ક્લિક કરશો ને એટલે તમને જો આખું પ્લાનિંગ દેખાય આવે કે ભાઈ શેપ આમનું માનવું એવું છે વિજય મુલસાણી કે રાઉન્ડ આવશે, ઈ કલર આવશે, VS1 આવશે, એક્સેલન્ટ હશે, ફ્લોરોસન્સ આ હશે, એની બેઝ પ્રાઇસ $150 જેવી હોઈ શકે, 10% માઇનસ કરો તો 135 જેવી આપણે સિસ્ટમની અંદર એની પ્રાઇસ રાખી શકીએ, સેલિંગ પ્રાઇસ આપણે રાખવી હોય તો. બરાબર. હવે આ છે ને એ શું થયું? એમનું પ્લાનિંગ થયું. હવે માનો કે બીજા કોઈ ગ્રેડર છે, એક કરતાં વધારે ગ્રેડર હોય અને એના ગ્રેડિંગ તમારે સ્ટોર કરવા હોય ને તો કરી શકાય. હવે અહીંયા હું શું કરું? ન્યૂ ગ્રેડિંગ એડ કરું. અહીંયા હવે પરસેપ્શન બેઝ જ લઈએ પ્લાનિંગ સ્ટેજ ઉપર. હવે અહીંયા બીજા ભાઈ છે પરિમલ વેકરિયા છે, એનું પ્લાનિંગ લઈ જઈએ આપણે. તો એનું માનવું છે રાઉન્ડ છે એ ઈ કલર નહીં આવે પણ મે બી ડી કલર આવશે. બરાબર. VS1 નહીં હોય પણ VS2 હશે. કટ જે છે એ એક્સેલેન્ટ આવી શકે છે. બરાબર. એની જગ્યાએ વેરી ગુડ કટ લઈ લઈએ. અહીંયા એમનું માનવું છે પોલિશ એક્સેલેન્ટ છે અને સિમેટ્રી પણ વેરી ગુડ આવશે. અહીંયા ફ્લોરોસેન્સ નહીં હોય અને એમનું જે બેઝ પ્રાઇસ છે ને એ $160 જેવો આ હીરાનો આવી શકે છે. 12% આપણે ડિસ્કાઉન્ટ આપીએ અહીંયા તો 140 થાય. બરાબર. પર કેરેટ એનો ભાવ આવી શકે અહીંયા. અને સેવ ગ્રેડિંગ કરી દો. અહીંયા જો અહીંયા નીચે જેવા તમે આવો ને તો જૂનું પ્લાનિંગ છે ને એ દેખાય. અહીંયા આ પ્લાન છે ને એ સેવ થયેલો છે વિજય મુલસાણીયાનો. એમનું આ માનવું છે. પરિમલ વેકરિયા છે એમનું આ માનવું છે જે સેવ કરશે. અહીંયા જેવું સેવ ગ્રેડિંગ કરશો ને તો અહીંયા છે ને 2 પ્લાનિંગ સેવ થયા. એક કોનું છે કે ભાઈ બાય વિજય મુલસાણીયા છે અને એક છે ને એ પરિમલ વેકરિયા છે. એ કોઈ નોટ્સ કરી હોત ને તો અહીંયા નોટ પણ દેખાતો અહીંયા. હવે આ 2 પ્લાનિંગ થઈ ગયા આપણા અહીંથી. આ આપણે લાગુ પડતા નથી. હા, ગમે ત્યારે તમારે કોઈનું પણ પ્લાનિંગ એપ્લાય કરવું હોય ને તો આ બટન ઉપર જેવું ક્લિક કરશો ને એટલે એ હીરાની અંદર છે ને એ પ્લાનિંગ એપ્લાય થઈ જશે. જેવું તમે એપ્લાય બટન ઉપર ક્લિક કરશો ને એટલે આ સ્ટોનની અંદર આ બધા પેરામીટર એપ્લાય થઈ જશે અને સ્ટોનની અંદર પેરામીટર દેખાવા માંડશે બધી જ જગ્યાએ. જેમ કે હું અહીંયા એપ્લાય એકચ્યુઅલ કરું ને અહીંયા જો અહીંયા તો અહીંયા આપણને એ બતાવે છે કે આ સ્ટોનના પેરામીટર અપડેટ થઈ જશે અને એનો લોગ પણ રહેશે અહીંયા. અને પ્રીવિયસલી કોઈ બી ગ્રેડિંગ કરેલું હશે ને તો એ નીકળી જશે. એને બદલે અત્યારે તમે જે એપ્લાય કરો છો ને આ ગ્રેડિંગ છે ને એ હીરામાં એપ્લાય થઈ જશે. અહીંયા તમારે રીઝન લખવાનું કે એપ્લાય છે ને એ શું છે તો કે ભાઈ આ વસ્તુ જે એપ્લાય કરેલી છે એ અહીંયા તમે લખી શકો કે ભાઈ આ વસ્તુ છે ને એ ફાઇનલ આવી શકે એમ છે કે ભાઈ ડિસ્કશન આફ્ટર ડિસ્કશન છે. બરાબર. ડિસ્કશન કર્યા પછી આપણે આ વસ્તુ ફાઇનલ કરી અને કન્ફર્મ એપ્લાય કર્યું ને અહીંયા તો જેવું તમે કન્ફર્મ એપ્લાય કરો ને તો જો આ હીરાની અંદર જે કરંટ પેરામીટર હતા ને પ્લાનિંગ સ્ટેજ ઉપર છે ને એ આ પેરામીટર છે ને એ એપ્લાય થઈ ગયા અહીંયા દેખાણું અહીંયા. તો હવે તમે જ્યારે આ સ્ટોન સર્ચ કરશો ને સર્ચના પેજ ઉપર તો ત્યાં પણ છે ને આ જે છે ને એ પેરામીટર જે છે ને એ તમને દેખાઈ આવશે. જેમ કે હું અહીંયા સ્ટોક સર્ચના પેજ ઉપર જતો રહું અહીંયા અને સ્ટોન આઈડીથી હું અહીંયા સર્ચ કરી લઉં. એ સ્ટોનને સ્ટોન આઈડી નાખી દઉં ને એ સર્ચ કરી લઉં. જો આ મેં સ્ટોન સર્ચ કર્યો ને હવે અહીંયા જુઓ તો સ્ટોનની અંદર છે ને જો કલર, ક્લારિટી, કટ, પોલિશ, સિમેટ્રી, ફ્લોરોસેન્સ આ બધા જે પેરામીટર હતા ને એ અહીંયા એપ્લાય થઈ ગયા અહીંયા. એટલે હવે આપણને સ્ટોનની અંદર આ પેરામીટર દેખાવા માંડ્યા. હવે અહીંથી પાછું તમે ગમે ત્યારે પણ જાઓ ને ત્યારે અહીંયા બધા તમને ગ્રેડિંગ દેખાય. જો આ મારું એક અગાઉનું ગ્રેડિંગ કરેલું તો એ દેખાય, આ દેખાય. હા, પાર્ટીએ કોઈ ગ્રેડિંગ કરીને આપેલું હોય ને તો એ બી તમે અહીંયા અગાઉથી ખાલી તમારે રેફરન્સ માટે સેવ કરવું હોય ને તો રાખી શકો અહીંથી કે ભાઈ ન્યૂ ગ્રેડિંગ છે, આ પ્લાનિંગ સ્ટેજ ઉપર પરસેપ્શન ઉપર છે, ગ્રેડેડ બાય માનો કે અહીંયા લઈ લઈએ હિતેશ મેવાડા છે અહીંયા અને પાર્ટીએ આવું આપ્યું હતું કે ભાઈ રાઉન્ડ છે, ડી કલરનો આવશે, VVS2 નો આવશે હીરો અને કટ પોલિસિમેટ્રી એની એક્સેલેન્ટ આવશે. બરાબર. એમણે કોઈ પ્રાઇઝિંગનું કોઈ અનુમાન નથી મારેલું. અને અહીંયા નોટ્સ ઓપ્શનલ કરીએ તો અહીંયા આપણે છે ને નોટ્સ લખવું હોય ને તો લખી શકાય. બરાબર કે ભાઈ પાર્ટીનું પરસેપ્શન અથવા તો તમારે માનો કે ગુજરાતીમાં નોટ કરવી હોય ને તો બી કરી શકો. અહીંયા કે અહીંયાથી માનો કે હું ટ્રાન્સલેટ લઈ લઉં અને અહીંયા ગુજરાતી લેંગ્વેજ લઈને લખી નાખું કે ભાઈ આને હું અહીંથી કોપી કરી લઉં અને અહીંથી પેસ્ટ કરી દઉં અને સેવ ગ્રેડિંગ કરી દઉં.
તો અહીંયા જો તમારું જે ગ્રેડિંગ છે ને એની બાજુમાં દેખાશે કે આ પાર્ટીના પેરામીટર છે. તો અહીંયા તમે ક્લિક કરશો ને તો ખબર પડશે કે પાર્ટીએ આવું કીધું હતું, રાઉન્ડ ડી. તમારા પ્લાનિંગમાં શું આવ્યું? તો કે તમારા પ્લાનિંગમાં એક ભાઈના પ્રમાણે આ આવે છે અને બીજા ભાઈના પ્રમાણે આ આવે છે. ફાઇનલ કયું છે? એકચ્યુઅલ આ એપ્લાય થયેલું છે એટલે અહીંયા ગ્રીન કલરમાં છે. આ સેવ થયેલા છે. આ બી જે ગ્રેડિંગ છે ને એ સેવ થયેલું છે. એટલે કે કોઈ પણ સમયે તમારે કોઈ પણ ગ્રેડિંગ એપ્લાય કરવું હોય ને, એપ્લાય એકચ્યુઅલ કરશો ને એટલે આ પેરામીટર નીકળી જાય અને આ બધા પેરામીટર જે છે ને એ એપ્લાય થઈ જશે. એટલે કે જે બી ગ્રેડિંગ થતું આવતું હોય તમારે એપ્લાય કરો ને ત્યારે એ સ્ટોનની ઉપર લાગુ પડી જાય અને સ્ટોનના બધા જ પેરામીટર જે છે ને એ તમને અહીંયા દેખાઈ આવે. તો આવી રીતે છે ને તમે સ્ટોનનું ગ્રેડિંગ કરી શકો.